અગત્યના સમાચાર પર નજર કરીએ તો અમૂલ દૂધના ભાવમાં વધારો થયો છે। અમૂલ દૂધના ભાવમાં લીટરે ₹2નો વધારો થયો છે। અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને અમૂલ શક્તિના ભાવમાં વધારો થયો છે। અમૂલ ગોલ્ડ દૂધ 500 મિલીલીટરના ₹33થી વધારીને ₹34 થઈ ગયા છે। અમૂલ સ્ટાન્ડર્ડ 500 મિલીમીટરના 30થી વધારીને ₹31 થઈ ગયા છે। અમૂલ ગોલ્ડ દૂધના 1 લીટરના 65થી વધીને હવે ₹67 થઈ ગયા છે। અમૂલ તાજા દૂધ 1 લીટરના ₹53થી વધીને હવે ₹55 ભાવ થઈ ગયો છે। અમૂલ ગાય દૂધ 500 મિલીમીટરના ₹28થી વધીને ₹29 ભાવ થઈ ગયા છે। આજે મોડી રાત્રિથી જ દૂધના ભાવમાં જે વધારો છે તે હવે લાગુ થવાનો છે। ફરી એક વખત દૂધના ભાવમાં વધારો થયો છે। અમૂલ દૂધના ભાવમાં લીટરે ₹2નો વધારો થયો છે। અને આ જ મુદ્દે સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર। ઘનશ્યામ, અમૂલ દૂધના ભાવમાં હવે ફરી એક વખત વધારો થયો છે, લીટરે ₹2નો વધારો, શું વધુ જાણકારી? ચોક્કસથી જે રીતે અમૂલ ડેરી છે, અમૂલ ડેરી દ્વારા જે રીતે દૂધના ભાવમાં છે તે વધારો કરવામાં આવ્યો છે ને જે સમગ્ર અમૂલની જે બ્રાન્ડ છે, અમૂલ સ્ટાન્ડર્ડ હોય, અમૂલ બફેલો હોય, અમૂલ ગોલ્ડ હોય કે અમૂલ સ્પ્રિંગ એન્ડ અનસ્પ્રિંગ ભાવમાં વધારો કરાયો છે અને લગભગ ₹2 જેટલો વધારો કરાયો છે અને આ વધારો આવતીકાલથી લાગુ થશે અને જે રીતે જે દૂધ છે દૂધ મોંઘું થશે અને મહત્વની વાત એ છે કે જે ચાની લારીઓ હોય છે, કોટા ગૃહિણીઓ હોય છે તેમને આ દૂધ મોંઘું પડશે। મહત્વની વાત એ પણ છે કે અમૂલ દ્વારા જે એક તરફ જે દૂધના ભાવમાં છે તે ઘટાડો કરવામાં આવે છે અને બીજી બાજુ જે અમૂલનો જે પાઉચ હોય છે, દૂધનું પ્રોડક્શન હોય છે તેમાં વધારો કરવામાં આવે છે। તેને લઈને જે ગૃહિણીઓ છે તેમની ઉપર ભાર પડશે। જી બિલકુલ, આભાર ઘનશ્યામ તમામ જાણકારી માટે।